મિત્રો આજે આપણે વાત કરશું ઉજ્જૈનના ચમત્કારી કાળ ભૈરવ મંદિર વિશે। એવું મંદિર કે જ્યાં ભગવાન દારૂ પીવે છે। વૈજ્ઞાનિકો પણ માને છે ચમત્કાર। ઉજ્જૈન પ્રથમ મહાકાલ નગરી તરીકે જાણીતી હતી, જ્યાં ભગવાન શિવ અનેક સ્વરૂપોમાં બિરાજમાન છે। શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન અને રહસ્યમય મંદિર છે, જ્યાં ભગવાન કાળ ભૈરવ બિરાજમાન છે। અહીંયા લગભગ 2000 થી વધારે દારૂની બોટલનું સેવન કરે છે। આજ સુધી સંશોધન કરી રહેલો પુરાતત્વ વિભાગ પણ બાબા કાળ ભૈરવના શરાબ પીવાના રહસ્ય શોધી શક્યું નથી। અહીં મંદિરમાં સામાન્ય દિવસોમાં દરરોજ 2000 જેટલી દારૂની બોટલો ભગવાનને ચડાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન કાળ ભૈરવને દારૂ અર્પણ કર્યા પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે, તેવી એક માન્યતા છે। તેમજ દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે। દરેક પ્રકારનો સૌથી મોંઘો દારૂ હંમેશા મંદિરની બહાર મળે છે। હવે વાત કરશું અહીંની દંતકથા વિશે। એકવાર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક પર્વત પર બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા। આ જગતમાં સૌથી મોટો દેવ કોણ છે? બ્રહ્મા કહે છે, મેં પૃથ્વીની ઉત્પત્તિ કરી છે, તેથી હું મોટો છું। વિષ્ણુ કહે છે કે હું પાલનહાર છું, તેથી હું મોટો છું। મહેશ એટલે કે શિવ કહે છે કે હું સંઘર્ષનો સર્જક છું, તેથી મોટો હું છું। જ્યારે આ ચર્ચા કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી ત્યારે ભગવાન પોતાની દુનિયામાં ચાલ્યા ગયા। હવે બ્રહ્માજીના 5 મુખ હતા, તેથી તેમણે 4 માંથી 4 વેદની રચના કરી। હવે 5મા મુખથી પણ તેઓ બીજી રચના કરવા માંગતા હતા, પરંતુ જો ભગવાન શિવને તેના વિશે ખબર પડી જાય તો તેમને તે ખોટું લાગે। આથી તેમણે બીજી રચના કરી નહીં, પરંતુ બ્રહ્માજી રાજી ન થયા અને સર્જન કરવા લાગ્યા। આવી સ્થિતિમાં શિવ ક્રોધિત થઈ ગયા અને તેમની ત્રીજી આંખ ખુલી ગઈ। આંખ ખુલતાની સાથે જ એ આંખમાંથી પ્રકાશ દેખાયો। 5 વર્ષના છોકરાના રૂપમાં બટુક ભૈરવ ઉત્પન્ન થયા। બટુક ભૈરવ બ્રહ્માજીને મનાવવા ગયા, પરંતુ બ્રહ્માજીની જીદ અને તેમણે બટુક ભૈરવને બાળક માનીને તેમનો તિરસ્કાર કર્યો, જેના કારણે બટુક ભૈરવને ગુસ્સો આવ્યો। બટુક ભૈરવ, જે આજે શ્રીકાલ ભૈરવજી મહારાજ તરીકે ઓળખાય છે, દારૂ પીને ગુસ્સે થઈને કાલ ભૈરવનું રૂપ ધારણ કર્યું અને પોતાની તીક્ષ્ણ આંગળી વડે ભગવાન બ્રહ્માના 5મા મુખને વીંધી નાખ્યું, જેના કારણે કાલ ભૈરવ પર બ્રહ્માની હત્યાનો આરોપ લાગ્યો હતો। તેઓ શિવ પાસે આવે છે અને તે પાપમાંથી મુક્તિ મેળવવા માટે સાચા માર્ગ વિશે વાત કરે છે। શિવ તેને પ્રવાસ પર જવા માટે કહે છે અને પ્રવાસ દરમિયાન કાલ ભૈરવ ઉજ્જૈનની અવંતિકા નગરીમાં ક્ષિપ્રા નદીના સ્નાન કરે છે। ત્યારબાદ મહાકાલ વનમાં જાય છે અને પર્વત પર તપસ્યા કરે છે। આ સ્થાન ભૈરવ પર્વત તરીકે ઓળખાય છે અને અહીં તપસ્યા દરમિયાન ભૈરવ બ્રહ્માની હત્યાના દોષમાંથી મુક્ત થાય છે। આ મંદિરમાં વામપંથી તાંત્રિક પૂજાની પરંપરા છે, જેમાં ભગવાનને 5 તત્વો માંસ, દારૂ, માછલી, ચિકન અને અન્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હતી, પરંતુ હવે વહીવટી તંત્રએ અટકાવી દીધી છે। જોકે અહીં ભગવાનને આજે પણ દારૂ ચડાવવામાં આવે છે। મંત્રોચ્ચાર કરતી વખતે ભગવાન પોતે તે દારૂ પીવે છે। દારૂ પીધા પછી અદૃશ્ય થઈ જાય છે। ભગવાન કાલ ભૈરવના દારૂ પીવા પર ભારત સરકાર દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ સંશોધન સફળ થયું નથી અને આ રહસ્ય આજે પણ છે। ભગવાનનો મહિમા કહો કે આ એક ચમત્કાર છે, કારણ કે અહીં શ્રી કાલ ભૈરવ સ્વયં અહીં બિરાજમાન છે। અહીંના લોકોના મતે ભગવાન કાલ ભૈરવ નગરની રક્ષા માટે મહાકાલ વનમાં હાજર હોય છે। ભગવાન મહાકાલ મહારાજના સેનાપતિના રૂપમાં છે। તો મિત્રો, આ હતી કાળ ભૈરવ વિશેની વાત। જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફેમિલી મેમ્બર તેમજ મિત્રોને આ વિડીયો શેર કરો। ધન્યવાદ।